નમસ્કાર, હું વિશાલ ભટ્ટ। આજના વિડીયોમાં આપણે એક એવા વ્યક્તિ સાથે બેઠા છીએ જે બાપુજી પાસેથી મને ઓચિંતી મુલાકાત થઈ અને એ મુલાકાતમાં મને એક એવો શબ્દ જાણવા મળ્યો જે શબ્દ ખરેખર અત્યારની યુવા પેઢી છે એ પોતાના જીવનમાં ઉતારે તો બે પરિવર્તન આવે। એક તો એની સ્કિલ ડેવલપ થાય અને બીજી વસ્તુ એને જે ડિગ્રીનું ભણતરનું અથવા તો કહેવાય ને કે અમુક વસ્તુનો એને અભિમાન થઈ ગયો હોય, ઈગો ચડી ગયો હોય, તે ઓછો થઈ જાય। આપણે બાપુજી સાથે વાત કરશું અને બહુ સરસ મજા આવશે આજના વિડીયોમાં। બાપુજી નમસ્તે। શું નામ તમારું? શાંતિભાઈ। શાંતિભાઈ। પૂરું નામ? શાંતિભાઈ વેકરિયા। વેકરિયા સાહેબ છે, શાંતિભાઈ વેકરિયા। બાપુજી, આજે 2026 નો જે સમય ચાલે છે એ અને તમારો સમયનો જે યુગ હતો, કઈ ફેરફારો કેવા છે અત્યારના સમયમાં? ફેરફાર તો બહુ થઈ ગયા, પણ એમાં કોઈ માણસને અત્યારે માણસ ગમતો નથી। થોડું જોશથી બોલજો। માણસ નથી ગમતો, પણ એમ પાછું માણસ વિના માણસને હાલતું નથી। એટલે એ માનસિક રીતે કન્ફ્યુઝન છે। દાખલા તરીકે કોઈ સોસાયટી હોય, ફૂલ થઈ જાય તો આજે એમ કે હવે અહીંયા બહુ ગીત થઈ ગયું, અહીંથી બહાર નીકળવું છે રહેવા જવા માટે। બહાર જાય ને તો અહીંયા કોઈ ના હોય ને તો એમ કહે સારું અહીંયા કોઈ છે જ નહીં, અહીંયા નું મજા આવે। ગામડે જાય તો કે મને ગામડે નહીં ઓળે, કારણ કે ગામડે કોઈ માણસ જ ન હોય। એટલે માણસ જીવ એવો છે કે માણસને માણસ ગમતો નથી અને માણસને માણસ વિના ચાલતું નથી। આ બે સામું છે ને। દાખલા તમે કહો કે ગામડે કોઈ નથી એટલે છોકરા નહીં રોકાય, અહીંયા કોઈ છે જ નહીં તો હું રોકાવું। તો બાપુજી વાત એવી કરતા હતા કે આજના યુગમાં માણસને માણસ ગમતો પણ નથી ને માણસ વગર એને હાલતું પણ નથી। સાચું ને? અમુક પ્રૂફ છે ને 100%। કે આજે ગામડે છોકરાને મોકલી તો એમ કે ન્યા મને નહીં ફાવે, આપણે કેમ ત્યાં કોઈ હોય જ નહીં એમ। સાચી વાત। અને અહીંયા ઘનશ્યામનગરમાં મકાન હોય કે અહીંયા બહુ ગીરતી જાય છે, વેચીને બહાર જાવ વેલંજા રહેવા દે, એટલે માણસને ખબર નથી મારે શું કરવું છે। હા બરોબર ને? બીજું બાપુજી, હું તમને એ કહેતો હતો કે હમણાં આપણે એક ટોપિક ઉપર વાત થતી હતી, ટરવાળું। હા તો એ કંઈક શું છે મને કહો ને। એમાં હું જેમ માણસને ડિગ્રી મળે કે ભાઈ આ ડોક્ટર બહેનો એને આ આગળ ભણી પીએચડી કરે, ડોક્ટર બને, એને શું કર્યું તો કે એમ કર્યું, કોઈ કે મેં આ કર્યું। એમ આ સાધનો બધા છે ને જે બાહ્ય સાધનો, એમાં પણ માસ્ટર ડિગ્રી હોય। જેમ કે આપણે અત્યારે અહીંયા જે ભાઈની દુકાને બેઠા છીએ ને એ મારા મિત્ર વિષ્ણુભાઈ માવાણી, ગેલેક્સી મોબાઈલ, ઠાકોરદ્વાર સોસાયટી, મિની બજાર પાસે, સુરત, ગુજરાત। તો એમની સામે જે કારીગરના જે રિપેરિંગના મોબાઈલ રિપેરિંગના જે સાધનો પડ્યા ને એમાંથી આ મુદ્દો નીકળ્યો હતો ને આ બને છે। હું તમને ખાલી થોડાક બતાવું એ નજારો જોજો। આ અમારા વિષ્ણુભાઈ છે અને બધા હથિયારો છે, બરોબર છે? હથિયારો એટલે કે રિપેરિંગના, બરોબર? બાપુજી આગળ કરીએ તો શું બાપુજી? તો એને જે માસ્ટર ડિગ્રી કહે ને એમ સાધનોમાં કોઈ પણ સાધનની પાછળ કે કોઈ પણ શબ્દની પાછળ ટર લાગે, ટર, હા, એટલે તમારે ગોતવાનો। પછી હું અમુક કહું ભાઈ તમારી રીતે ગોતશો, એમાં ટર આવતો હોય, એમાં કાંઈક માસ્ટરી હોય। હું એવું નથી કહેતો કે એ સર્વશ્રેષ્ઠ હોય, પણ એમાં કાંઈક ખૂબી વિશેષતા હોય, વિશેષતા તમે ના કરી શકો એ કરી શકતો હોય। દાખલા તરીકે આપણે પાવર ચેક કરવો હોય તો એનો ઉપયોગ ટેસ્ટરથી ન થાય, એમાં આંગળી ન નખાય, એમાં છેલ્લે ટર આવે। હા, તો પછી ખેતીવાડીનું સાધન રહ્યું એમાં બધા સાધનો નાખો, મારુતિ ભલે 10-50 લાખની હોય એ ન ચાલે, એમાં હાલે ટ્રેક્ટર જ હાલે, રફ એન્ડ ટફ। હા, અને ટર આવ્યું, બસ ચાલી જતી હોય તો પેસેન્જરને ગમે ત્યાં ઉતરવું હોય તો કંડક્ટર હોય એ જ ઉતારે, કે ડ્રાઈવરનું કાંઈ ના આવે। એમાં કંડક્ટર બેલ મારે તો જ થાય, તો જ ગાડી ઊભી રહે, ઈશારો તો એને આપવો પડે। અરે ચોરી કરતા હોય ને ચોરને નકામું કરે, પણ એમાં બહુ માસ્ટરી હોય ને તમારે ખબર ના પડે, ખિસ્સા કાપી લે, તમે હુતા એમ કે મારું કાપી લ્યો, એને સીટર કહેવાય, એને એ સીટર કહેવાય। તો કોઈ પણ આટલા પોલીસવાળા હોય એની ઉપર હોય તો ઇન્સ્પેક્ટર હોય, તો એની ઉપર આ પિક્ચર ઉતરતા હોય તો આપણે એમ કહીએ કે એક્ટર કહેવાય। એક્ટરની ઉપર પાછા હોય કોણ તો એક ડાયરેક્ટર હોય, બરાબર? તો આપણે કોમ્પ્યુટરનો યુગ છે, તો આજે કોમ્પ્યુટર ચાલે એમાં બધું સમજાય જાય। તો કોમ્પ્યુટર આવ્યું તો કોમ્પ્યુટર શેનાથી હાલે તો મોનિટર, ટર તો જોઈએ। હવે તમારી રીતે બીજા ટર તમે ગોતશો તોય થાય। દાખલા તરીકે લોઢું કાપવું હોય તો એમાં કાંઈ ના ચાલે, કટર જ ચાલે। એટલે આ ટર શબ્દ એવા તો તમે ગોતશો તો 100-200 વસ્તુ મળે તમને,
પણ એની પાછળ તમે જોજો તો ટર જેની પાછળ આવે એટલે એનામાં કાંઈક માસ્ટરી હોય. આજનો જે વિડીયો હતો ને, આ વિડીયોમાં એક ટર શબ્દનો તો આપણને અર્થ મળ્યો, પણ બીજો અનુભવ એ પણ થયો કે જ્યારે બુઝુર્ગ વ્યક્તિ, વડીલો જ્યારે ઘરમાં હોય તો એની પાસેથી આપણને જે જ્ઞાન મળે ને, આ જ્ઞાન કદાચ તમને પુસ્તકમાં તો અલગ વસ્તુ છે, પણ ચેટ જીપીટીમાં ન મળે. અત્યારે બહુ બધા ચેટ જીપીટી ને એઆઈને વાત કરે ને, આ જ્ઞાન એમાંય ન મળે. જેનો લાઈવ પ્રમાણ આ છે, કેમ કે આ અહીંયા કદાચ ભણતર હોય કે ન હોય, ગણતર તો છે. સાચું ને બાપુજી? સમય હતો ઓછું ભણવાનો, અત્યારે ભણવા જાય તો પછી એમ કહે કે ભાઈ હું અહીંયા જોતો હતો પણ મારી હારે ઓલા નહોતા મિત્ર, એટલે હું આજ નહોતો ગયો. મિત્ર ન જાય તો એ ન જાય, પોતાની બુદ્ધિ ન હા, ચાલે. એની રીતે કરે. સાચી વાત છે. બાકી તો ભણતર આપણે જેમની દુકાનમાં વિડીયો બનાવીએ છીએ ને, એ વિષ્ણુભાઈ આપણી સાથે છે. વિષ્ણુભાઈ કેમ છે? બસ મજામાં, ફૂલ કામનું લોડિંગ ચાલે છે અત્યારે. વાહ ભાઈ વાહ. જો સુરતમાં બા એમ કહે છે કે મંદી મંદી મંદી, અહીંયા ક્યાં મંદી દેખાય છે? તમારા કોઈ મોબાઈલ ખરાબ થઈ ગયા હોય, મોબાઈલમાં કંઈ તકલીફ હોય, રિપેરિંગને લગતું કંઈ કામકાજ હોય, તો ગુજરાતના તમામ શહેરોમાંથી અહીંયા મોબાઈલ રિપેરિંગ માટે આવે છે. મોબાઈલ દુકાનોવાળાના પણ આવે છે. તો વિષ્ણુભાઈ, તમારું એડ્રેસ ને મોબાઈલ નંબર કહેજો, કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો. મારી દુકાનનું નામ ગેલેક્સી મોબાઈલ છે અને મારી એડ્રેસ છે ઠાકોરદ્વાર સોસાયટી, બાપા સીતારામ બિલ્ડિંગ, મિની બજાર, અને મોબાઈલ નંબર છે 8758624445. કોન્ટેક્ટ કરજો. બીજું આ મોબાઈલની વાત કરી તો મોબાઈલ વસ્તુ હકીકતે છે હું ખબર, પહેલાના જમાનામાં 3 વાંદરા હતા હા, કે બુરા મત સુનો, બુરા મત બોલો, બુરા મત દેખો. ગાંધીજીના 3 વાંદરા. ગાંધીજીના એ ગાંધીજીના 3 વાંદરાને ભેગા કરીને મોબાઈલ બનાવ્યો. કારણ કે મોબાઈલ બનાવ્યો ને એટલે લોકો હવે બીજું કાંઈ જોતા નથી, એમાં જ જોવે છે. બીજું કોઈનું સાંભળતા નથી, એમાં જ જોવે છે. અને કાંઈ બોલતાય નથી, મોબાઈલમાં જ બોલતા હોય, એટલે કાંઈ સાંભળતા નથી. બરાબર? ગાંડા થઈ ગયા. એટલે રોડ ઉપર એકલા એકલા હસતા હા, હોય. એટલે એને કહેવાય લોકોના ટચમાં નહીં રહેવાનું, ટચમાં રહેવાનું. ટચમાં રહેવાનું. લોકોના ટચમાં નહીં રહેવાનું, ટચમાં રહેવાનું. એટલે આજ કોઈને જવાનું આવવાનું વ્યવહારમાં કાંઈ છે છે નહીં. નહીં. પહેલા અમારે ખાલી ટચમાં જ રહેતા. અને અમે બાપુજી, આપણો જે સમાજ છે એની જે વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થા એ માટે છે કે વ્યક્તિને સાચો માર્ગ બતાવે. પણ જ્યારે વ્યક્તિ સમાજથી અલગ થઈ જાય અને એની માનસિકતા એવી થઈ જાય ને કે હું એક અને મારો પરિવાર, બીજું કોઈ નહીં, ત્યારે અત્યારે જે પરિસ્થિતિ થાય છે ને, આવી પરિસ્થિતિ થાય. સાચી વાત કરી બરાબર છે. એટલે તો આ મોબાઈલની વસ્તુ એવી છે કે મોબાઈલ આમ કામનો છે. આ વિડીયોમાંથી એ બી જાણવા મળે કે મોબાઈલનો ઉપયોગ જરૂર હોય એટલો કરજો. એવું નહીં કે તમે મોબાઈલનો નહીં, પણ મોબાઈલ તમારો ઉપયોગ કરી જાય. ટચમાં જ રહીએ, ટચમાં જ. ટચમાં બીજાના ટચમાં ન રહે. સાચી વાત છે. આશા કરું છું આજના વિડીયોમાં મજા આવી હશે. આવા વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ.